અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે, ત્યારે ભાજપના મોવડી મંડળ દ્વારા તાલુકા પંચાયતના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે યુવા અને કોમ્પ્યુટર એન્જિનિયર વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની વરણી કરાય છે। આજરોજ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલાએ પૂજા અર્ચના સાથે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો, જ્યારે ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ પણ વિધિવત રીતે ચાર્જ સંભાળી તાલુકાની વિકાસ ગાથાને આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ પ્રમુખ વિવેક ભરડીવાલાએ તેઓની 2.5 વર્ષની ટર્મમાં 2.5 લાખ વૃક્ષોના વાવેતરની સંકલ્પ લીધો। આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ સહિતના સભ્યોને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આજે અમારા મોવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમારા પ્રમુખ ઉપપ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું, એવી આજે એક સંકલ્પ લઈએ છીએ। અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે। વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું। આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આજે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો અંકલેશ્વર તાલુકામાં થવાના છે, ત્યારે હું આજે અહીંયા તમામ 3 મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વર વિકાસ થાય। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।